તો વડોદરા શહેરમાં વોર્ડ નંબર 10ના ભાજપ ઉમેદવાર નીતિન ડોંગા અને એક યુવક વચ્ચેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। આ ઓડિયોમાં નીતિન ડોંગા દ્વારા ક્રાંતિકારી સેનાના શ્રેયસ પટેલને ધમકીભર્યા સ્વરમાં વાતચીત કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં પડકાર ફેંકતા અને વ્યક્તિગત હિસાબ કરવાની વાતો પણ સંભળાઈ રહી છે। આ સમગ્ર વિવાદ પોસ્ટર વોર સાથે જોડાયેલો હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં પહેલા મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા અને બાદમાં નીતિન ડોંગા વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। પોસ્ટરો ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને હાલ આ ઓડિયો ક્લિપને લઈ વડોદરાના રાજકીય વર્તુળોમાં ગરમાવો વધી ગયો છે। અરે મારી જોડે નહીં જોતો આ અવધ આશ્રય ગ્રેટ સીલ પછી તે મારા નામ જો બોલ્યો છે ને તું આજે હું યાદ રાખજે। પણ શું યાદ રાખું એમાં? ભાઈ હું છે ને મિયાના બાપથી નથી દીધો તો મિયા તો કઈ વાડીની છો ભાઈ તું? તો હું કોઈથી ધમકી મારે એવું? તો મેં ધમકી કઈ મારું છું મેં તમને યાર? આ રાજકીય લેજે હવે તમે રાજકીય પર્વ છે, જો સમજી લો આ રાજકીય પર્વ છે, રાજકીય લડી લેજે। તે મારા નામ જો છે ને આ બહુ ખોટું કર્યું છે। પણ તમે દીકરા તરીકે ગણ્યો મેં તને। તો મેં દીકરા રીતે હતું છું ને એમાં ના બિલકુલ